અને વાત કરીશું આક્રમણના કાઉન્ટડાઉનની। તો પાણીના એક ટીપા માટે તરસશે પાકિસ્તાનને એક ટીપું પણ પાણી નહીં મળે તેવું CR પાટીલે કહ્યું છે। પાકિસ્તાનને પાણી ન મળે તે માટે જ આ અમારો ઉદ્દેશ છે અને તે જ ઉદ્દેશ કે જ્યાં CR પાટીલે હુંકાર કરતા કહ્યું પાકિસ્તાનમાં જલ્દી જ અસર જોવા મળશે અને 3 પ્લાન પર અત્યારે કામ કરી રહ્યા હોવાનું CR પાટીલે કહ્યું છે। શોર્ટ ટર્મ, લોંગ ટર્મ, મિડ ટર્મ વાળો પ્લાન છે તેવું પણ CR પાટીલે કહ્યું અને સિંધુ જળ સંધિ મુદ્દે અમિત શાહના ઘરે બેઠક મળી હતી। સિંધુ જળ સંધિ રદ કર્યા બાદની રણનીતિ અંગે ચર્ચા થઈ, જ્યાં જળશક્તિ મંત્રી અને વિદેશ મંત્રી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। તો આ તરફ CR પાટીલ દ્વારા હુંકાર કરવામાં આવ્યો છે અને એક પાણીના ટીપા માટે હવે પાકિસ્તાની છે તે તરસવાના છે તેવો હુંકાર કર્યો છે। CR પાટીલે સ્પષ્ટ કહી દીધું છે કે જેટલા પણ આતંકી સ્થાન કે જે પાકિસ્તાનના જે નાપાક હરકત છે ત્યારબાદ હવે જે સિંધુ જળ સંધિ છે તે પણ હવે રદ થઈ ચૂકી છે અને એક ટીપું પણ પાણી છે જે પાકિસ્તાનને હવે નહીં મળે।